તો જય માતાજી મિત્રો, મેં આવી જ્યાં સાંજે બનાસ નદીમાં અને આજે તારીખ છે 27/9/2025 અને આજે પાણી બહુ ઓછું ચાલી રહ્યું છે. એક બારી ખુલ્લી છે અને પાણી બહુ ઓછું ચાલી રહ્યું છે. આજે કાલ સાંજથી જ ઓછું થઈ ગયું છે અને આટલું પાણી ચાલે છે. એ પાણી હાલ પોક્યું છે તો પોપટ પેલીમાં કા પોક્યું છે વડાવળ આસપાસ. અને બીજું જોઈ શકો છો પાણી આટલું હાલ ચાલી રહ્યું છે. જોઈ શકો છો. ચલો આપણે પુલ નીચે જઈએ હવે, અને કેટલું પાણી ચાલે છે તે પણ જોઈએ લઈએ. જોઈ શકો છો આટલું પાણી ચાલે છે હાલ. અને આજે વરસાદની આગાહી છે, તો વરસાદ પડશે તો પાણી વધશે નદીમાં, તો આગળ ગામ સુધી પહોંચશે. તો જોઈ શકો છો આટલું પાણી ચાલે છે હાલ અહીંયા. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો અને બીજા ગામમાં દોસ્તો સાથે શેર પણ કરી દેજો, જેથી આગળ પણ ખબર પડે પાણી આટલું ચાલી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, પછી તામકા તો પાણી આટલા ચાલતું હતું પણ ખૂબ ઓછું થઈ ગયું છે. આટલા સામે ત્યાં સુધી આખું ભરાઈને ચાલતું હતું પણ એ બંધ થઈ ગયું છે હાલ તો. અને અહીંયા તો એવું આખી રેત કડતર જેવી થઈ ગઈ છે, પગ પણ અંદર ઘૂસી જાય છે. તો પલ નીચે જઈને વિડીયો ચાલુ રાખી હાલ તો. આ જોઈ શકો છો ડીસા બનાસ નદીના પુલ છે. તો વિડીયોમાં બને રહેજો હજી આગળ સુધી, કેમ કે આગળ કેટલું પાણી ચાલે છે આપણે જોઈ લઈએ. અને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો આટલું પાણી ચાલે છે હજી આ બાજુ પણ. હજી પણ આટલું જ ચાલે પાણી તો. અને સામેની સાઈડ ખાડા બહુ ઊંડા છે. અને પબ્લિક પણ દિવસે નાવા આવે છે. આગળ આ પુલ છે બનાસ નદીના 3 પુલ. બધું પણ એક પુલ છે. આ બધા કુપટ બાજુ છે આ રસ્તો. આ પાણી કુપટ બાજુ જાય છે. સામે પણ પબ્લિક છે. આ બાજુ પણ પબ્લિક નાવે છે, છોકરા નાવા આવે છે.